નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ. તો બધાએ મજામાં હશો અને મોજ કરતા હશો એવી આશા રાખો. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણો સમાપ્ત થયો. બરાબર, કે ભારત પર ઈરાની આક્રમણ અને તેની અસરો વર્ણવો. આજે આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરવાની છે. શું છે પ્રશ્ન નંબર 2? ભારત ઉપર ગ્રીક આક્રમણ અને તેની અસર. તો સર્વપ્રથમ આપણે પ્રશ્નની પ્રસ્તાવના જોઈશું. હવે અહીંયા શું કે છે કે ઈસવીસન પૂર્વે 330માં, માફ કરજો, ઈસવીસન પૂર્વે 336માં, બરાબર, ફરીથી બોલું છું, ઈસવીસન પૂર્વે 336માં ફક્ત 20 વર્ષની યુવાન વયે, કેટલા વર્ષની? 20 વર્ષની યુવાન વયે ઉત્તર ગ્રીકમાં આવેલા રાજ્ય, કયો રાજ્ય? મેસોટોનિયા રાજ્ય, બરાબર, એટલે કે ઉત્તરી ગ્રીક પ્રદેશમાં આવેલું મેસોટોનિયા રાજ્યનો સિકંદર માલિક બની ગયો હતો. ફક્ત 20 વર્ષની યુવાન વય હતી. બરાબર, એ સમયે ઉત્તરી ગ્રીક પ્રદેશના માં આવેલું મેસોટોનિયા રાજ્ય એનો સિકંદર માલિક બની ગયો હતો. સમયગાળો કયો હતો? ઈસવીસન પૂર્વે 336. હવે એના જે પિતા હતા મિત્રો, જેનું નામ હતું ફિલિપ. શું નામ હતું એના પિતાનું? ખાસ યાદ રાખજો, ફિલિપ એના પિતાનું નામ હતું. જેને સમગ્ર ગ્રીક પર પોતાની સત્તા સ્થાપી. પિતાનું નામ હતું ફિલિપ, જેને સમગ્ર ગ્રીક સામ્રાજ્ય પર પોતાની સત્તા સ્થાપી હતી. પરંતુ તેના અવસાન પછી, તેની મૃત્યુ પછી, કેટલાક નગર અને રાજ્યો ગ્રીક સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયા. પોતાની જાતને એ લોકોએ સ્વતંત્ર જાહેર કરી દીધી. પરંતુ ટૂંક જ સમયમાં સિકંદરે આમની પર આક્રમણ કરી આમની ઉપર સત્તા સ્થાપિત કરી દીધી. એટલે જે સ્વતંત્ર થયા હતા એમની પર સિકંદરે ફરીથી આક્રમણ કર્યું અને પોતાની સત્તા એમને સ્થાપિત કરી દીધી. હવે પશ્ચિમ એશિયાથી શરૂ કરી છેક મિસ્ર સુધી અને મિસ્રથી શરૂ કરી ભારતના ગાંધાર સુધી, ભારતના ગાંધારને થી શરૂ કરી છેક સિંધ પ્રદેશ સુધી ફેલાયેલા ઈરાની સામ્રાજ્યને પણ તેને જીતી લીધું હતું. કોને જીતી લીધું હતું? સિકંદરે. બરાબર, આખું ઈરાની સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી? પશ્ચિમ એશિયા અને મિસ્રથી શરૂ કરી છેક ભારતના ગાંધાર સુધી અને ભારતના ગાંધારથી શરૂ કરી છેક સિંધ પ્રદેશ સુધી ફેલાયેલા ઈરાની સામ્રાજ્યને સિકંદરે શું કર્યું? જીતી લીધું. બરાબર, ત્યારબાદ તેને ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. કોને? સિકંદરે. ભાઈ એને વિચાર્યું કે ચાલો ને હવે આપણે ભારત પર આક્રમણ કરીએ. ઈસવીસન પૂર્વે 330માં તે અફઘાનિસ્તાન તરફ આગળ વધ્યો. પ્રશ્નની પ્રસ્તાવના છે, યાદ રાખજો. બરાબર, ફરીથી ક્યારે આગળ વધ્યો? ઈસવીસન પૂર્વે 330માં તે અફઘાનિસ્તાન પર આક્રમણ કરવા આગળ વધ્યો. તેને બેક્ટ્રિયા અને એની આસપાસના તમામ પ્રદેશો જીતી લીધા હતા. કોને? સિકંદર. બરાબર, તો આટલે સુધી આપણે રાખીએ, કેમ કે આ પ્રશ્નની પ્રસ્તાવના છે. હવે જે પ્રશ્ન છે ને એ આપણે ધીરે ધીરે આરામથી ઝીણવટપૂર્વક સમજશું. બાકી ઉતાવળું સમજવા જશું ને તો કાંઈ આવડે નહીં. તમને નહીં આવડે, મને નહીં આવડે. મને તો જો કે
આપણે તો ડફોળ છીએ હિસ્ટ્રીમાં, બરાબર. ઓકે, એટલે આપણે પ્રશ્નને ઝીણવટથી સમજવાનું, કેમ કે એક હાથે જો વર્ણનાત્મક પ્રશ્ન તમે સમજવા જશો તો તમને મજા નહીં આવે અને તમને સમજ બી નહીં પડે. મારે ચલાવવું હોય તો હમણાં એક જ દિવસમાં આપણે આખા એક પ્રશ્ન પૂરો કરી, આપણે ચેપ્ટર એક જ દિવસમાં પૂરા કર્યા ને, એવી રીતે આ નહીં પૂરું કરી દે. પણ મેં જોયું કે મિત્રોને મજા નથી આવતી, એક સાથે બધા વર્ણનાત્મક પ્રશ્નો ચાલી જાય છે તો મિત્રોને મજા નથી આવતી. એટલે મેં વિચાર્યું એક એક પ્રશ્નો ના આપણે વિડીયો યુટ્યુબ પર મૂકીએ જેથી અમને વ્યવસ્થિત સમજાય, બરાબર. અત્યારે બસ આટલું જ. બાકીની આગળની માહિતી મળશે તમને નેક્સ્ટ વિડીયોમાં. મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્ર વર્તુળમાં મારી ચેનલને શેર કરો. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.